પ્રણામ બધાને. આજે તો મારા ચેમને વેક્યુમમાં મજા પડી ગઈ અને બહુ સરસ લાડવાની પણ પ્રભાવના થઈ. બહુ સરસ લાગે છે આ લાડવો. ખાઈશ તો મજા પડી જશે. અરે ઓ કાકા, લાડવો મળ્યો તમને? અરે ઓ કાકી, લાડવો મળ્યો તમને? ના, ક્યાંથી મળે? દેરાસર અને વેકેન્ડમાં જાઓ તો જ મળે. પધારો સાહેબજી, પધારો. મારું ઘર પાવન થયું આજે. મારા છે તમે કોચરી લેવા આવ્યા છો ને? ઉભા રહો, હું હમણાં જ આવું. અરે બાપ રે, આપને તો રસોડાનું કઈ જ ન ખબર હોય. અને શેઠાણી પણ આજ વખતે ઘરે નથી. વેક્યુમ પતિને 1 કલાક થઈ ગયો, હજુ શેઠાણી ઘરે નતા આવી. બેઠી હશે દેરાસરમાં પંચાયત કરવા. આજે આવા દો, એને બરાબર કરી છે ને. પણ હમણાં હું મારા સાહેબને શું બોલાવું? અરે હું પણ કેવો મૂર્ખો. આટલો સરસ લાડવો છે અને મારા સાહેબને ખપે એવો છે. આ જ બોલાવી દઉં તો કેટલું સરસ લાભ મળશે. આજે તો મારા સાહેબને બોલાવીને બહુ સરસ લાભ મળી ગયો. અરે ઓ મમ્મદ છે, બહુ જ ખુશ લાગો છો ને? શું વાત છે? બસ કાંઈ નહીં. આજે મારા સાહેબને વેકેન્ડમાં મજા પડી ગઈ અને મારા સાહેબને ઓરાવાનો પણ લાભ મળી ગયો. બહુ જ સરસ, બહુ જ સરસ. આજે વ્યાખ્યાનમાં બહુ જ મજા પડી અને એના કરતા વધારે મજા તો વ્યાખ્યાન પછીને પ્રભાવનામાં હતી. શું લાડવો હતો, શું લાડવો હતો! કેસર, પિસ્તા, બદામ, કાજુ, એલચી. શું લાડવો હતો ભાઈ, શું લાડવો હતો! હજી તો મેં અડધો જ ખાધો છે અને આટલી મજા પડી છે. હું પૂરો ખાઈશ તો બહુ જ મજા પડશે. ભાઈ મમ્મન, તમે કાલે કે નહીં લાડવો? અરે ભાઈ, શું વાત કરે છે! આટલો સરસ લાડવો હતો એ. મેં તો એ મારા સાહેબને બોલાવી દીધો. શું વાત કરે છે? તું સાવ મૂર્ખો છે, મૂર્ખો. સ્વર્ગ તને મળ્યો અને તે બીજાને આપી દીધો. પાગલ છે તું, પાગલ મમ્મન છે. પણ મને પણ એ લાડવો ખાવો હતો. એક વાત કહું, તું મારો મિત્ર છે ને? તું મારી મદદ કરશે? હા, હું તારો મિત્ર છું. બોલ બોલ, શું વાત છે? તને યાદ છે કે તે હમણાં બોલ્યું હતું કે તે ખાલી અડધો લાડવો ખાધો છે ને અડધો બાકી છે? તો તું મને અડધો આપશે? જો ભાઈ, તું માંગે ને તો ચા ના આપી દઉં, પણ ઓલો લાડવો મારી પત્ની પર માંગે ને તો ના આપું. જો તને એક વાત કહું, ઓલો લાડવો તે મારા સામે બોલાવ્યો છે તે પાછો લઈ લે. હા, તું સાચી વાત કરે છે. ઉભો રહે, હું હમણાં જ જાઉં છું. સાંભળો મમ્મન છે, ઓલા મારા સામે ના પડશે પણ તમે જીત કરીને લઈ જ લેજો. હા, તું મારો સાચો મિત્ર છે. ભગવાન તારું ભલું કરે. જોયું, આપણી સલાહ કામ લાગીને. જો તમને પણ કઈ સલાહ જોઈતી હોય તો આપણી દુકાન 24 કલાક ચાલે છે, તો ક્યારે પણ મળી શકો છો. ઉભા રહો મારા સાહેબ, ઉભા રહો. તમને યાદ છે મેં તમને હમણાં લાડવો બોલાવ્યો હતો? હા, મને યાદ છે. તો શું થયું? મને લાડવો ખાવ છે, તમે મને પાછો આપી દો. ના, એ નહીં બની શકે. કારણ એકવાર આ મારા પાત્રમાં આવી ગયું તો હવે કોઈને પણ પાછું નહીં આપી શકીએ. મને અને તમને બંને દોષીને પાપ લાગશે. અરે મારા સાહેબ, તમે દોષ અને પાપની ચિંતા નહીં કરો. આપણે કોઈને નહીં કહીએ કે મેં તમને લાડવો બોલાવ્યો અને પાછો માંગી લીધો. અને તમે કહો તો 1-2 બાંધી નૌકરવાળી પણ ગણી લેશું. ના, એ નહીં બની શકે. હું નહીં આપું. ના, મને લાડવો ખાવો જ છે. તમે મને નહીં આપો ને તો તમારા પાત્રમાંથી લઈ લઈશ. લાગે છે આ શ્રાવક નહીં મળે. મારે જ કાંઈ કરવું પડશે. અગર હું આ લાડવાને આપી દઈશ તો મને અને એને બંને દોષીને પાપ લાગશે. લાવ, હું આ લાડવો જ જમીન ઉપર નાખી દઉં. અરે મારા સાહેબ, આ શું કર્યું તમે?